ચીના દે થોડાક. કેટલા જઈશ બોલો? 5,000, 10,000, 15,000, 20,000 બોલો. 25,000 દે હાલ. જાઓ દીધા. લાવ દીધા. ઝાડુને તોડવા જવા પડે મને. આ તો તોડી આવ. ઈ કામ મારું નહીં. તો ઈ ન્યાથી જન જોતા આવી તોડવા જાય. નહીં એમ નો હાલે. જો ઝાડવું રહ્યું. હા આપણે તો પાછળ મને આજે એક નવી વાત જાણવા મળી ખબર છે? હું મોબાઈલ જોતી હતી ને હા તેમાં એવું આવ્યું કે 10 રૂપિયાના સિક્કા બજારમાં નકલી ફરે છે. લે હા તો એ અસલી છે કે નકલી કેમ ખબર પડે ખબર છે? હા જો હું કહું તમને. હવે ઈ આ નવું લાવી. લ્યો જો તમને કહું. હા બોલ. આ શું કહે પિત્તળ અને આ સ્ટીલ જેવું છે ને એમાં લખેલું હોય ને તો 10 રૂપિયા એ સાચો હોય. પછી આમાં ભારત ની ઇન્ડિયા લખેલું હોય જો સામ હા એ સાચો સિક્કો હોય. બે આ ખોટા સિક્કા મારે લખેલું હોય. કેવું હોય? સારું થયું કહી દીધું. તો વચ્ચે 10 રૂપિયા લખાવો ને વચ્ચે. જો કે આપણે 10 નું કામ જ ન હોય. આપણા ખીચામાં 10 રૂપિયા જ ન હોય. તો ઓલા કેવા મુરમુરુ છે ને દ્રૌપદી મુર્મુ એ 200 રૂપિયાનો સિક્કો કેમ કે કાલો તેને બહાર પાડ્યો છે. સિક્કા હું રાખું જ નહીં. મને દઈ દેજો. નહીં આ બધા ખોટા સિક્કા મારી બાજુ એવી બહુ છે બહુ જૂની નોટ છે બહુ જૂની છે મારી પાસે છે. હવે તો મળતી નથી. મારી પાસે છે. મારે 2 રૂપિયા નોટ છે. મારે રૂપિયા નહીં હતી. મારી પાસે છે. મારી પાસે એ પેડું જૂનું કલેક્શન ડોલર છે ને દુબઈ ના છે. ખબર છે. બસ તો પછી મને બતાવજો પાછો એક વખત. નહીં પૈસા થાય જોવા નહીં પૈસા થાય. 10 સિક્કો ખોટો નથી. લ્યો આ બાયુ ની એક આ માથાકૂટ માંડ એક ગામમાં આપવા ઉડે ને તાર નવી લાવી દઈ. ખોટો લાઈ મને દઈ દે લાઈ. ના ખોટો છે લાઈ નહીં તો નહીં દે. હું તો ખોટો વાપરી લાઈ નહીં મારી પાસે ખોટા સિક્કા જ હાલે છે. હું વાપરી આવીશ. હા ચિંતા નહીં કરો. બોલો તો બીજું શું જમવાનું? જમવાનું દાળ ભાત શાક રોટલી છાશ પાપડ. એલા ભાઈ તારે ઓલા પાપડ ક્યારે બનાવવા છે? આ ઘઉંના મને હવે ઘઉંના પાપડ ખાવા છે. હા તો બનાવવાના જ છે. લોટ દળાવા બનાવવાના છે કઈ કાવું આખો શિયાળો કાઢી નાખશે. ઠંડી વાય છે. આખી બાજુ પહેરું તોય સ્વેટર પહેર લે મારું જા. એનું જ ન પહેર લે. એને કેવું મસ્ત છે સ્વેટર. કાવ્યા આ આખો શિયાળો આમને વયો જાય પણ પાપડ નહીં બનાવી દે આપણને. સાચું કીધું. તમે બાપ દીકરી બે બનાવી આવો. એને તો સાથ પુરાવો જ પડે તમને કા. તો મારી દીકરી કોની? પોપટ રહ્યો ને દીકરી કોની છે? તમારો પાડેલો પોપટ. પડાવેલો પોપટ. પાડેલો ને પડાવેલો. પઢાવા જ પડે અત્યારના છોકરાઓને. હાલો રસોઈ કેટલા વાગી ગયા? 11:30. તો જો મિત્રો ખોટા સિક્કા ગામમાં નીકળ્યા છે એવું આ કેસ આપણને નથી ખબર. આપણે ગમે એ સિક્કો હોય હાલી જાય. હા આને બધા એવા મળે ખોટા સિક્કા ને સાચા સિક્કા ને આપણે થાચવી લઈ ખોટા સિક્કા નહીં. આપણી આ પાસે બધા હાલે. હા અને હવે જમવાનું બનાવશે પણ આને કયો મને પાપડ બનાવી દે. ઓલા ઘઉંના પાપડ ખાવાની બહુ ઈચ્છા છે. જો ઈ કહીને એટલે હું કરવા માંડે. હા તને તો ચડી જ જાય ને. તને તો ચડી જ જાય ઉધરસ. અને તમે કઈ સમજાવો. શેનું? ભાઈ રેવા દેજો તું ફ્લાવર નો બનાવતી તું બધું બનાવજે. ફાયર ને વાયર ને કર્યા વગર તું ફ્લાવર નો બનાવતી. પણ તું ફ્લાવર નો બનાવતી. હવે એને ફ્લાવર બનવાના 400-500 કરોડ મળે તને 4 રૂપિયા કોઈ નહીં દે. ના ભાઈ ના. હવે એવા ફ્લાવર તો મારી પાસે આવીને બહુ વયા ગયા. તો લ્યો તો જો મિત્રો અત્યારે મસ્ત એટલે મસ્ત તડકો બહાર નીકળ્યો છે ને સવારમાં આજે ઠંડી હતી અને જોરદાર સવારે આ ઠંડક થઈ ગઈ હતી. અને જો કૂણો તડકો નીકળ્યો છે અત્યારે. નવું બધું છે. કાવ્યા બેને સવારે નાહી ધોઈ જો જટિયા ઉલાડીને બેસી ગઈ. એ હું જટિયા જ કહું. ક્યાં ખાવું ભલે ને કે હા કહું ખાવું મને કાંઈ ન કે.
જો બનાવવાનું ચાલુ કરી દે હવે. બીજું હું પછી આજે મારે એક સરપ્રાઈઝ દેવાની જ તને. એ ન કહું, એ નહીં કહું. એ એક સરપ્રાઈઝ વસ્તુ કહેવાની છે. હા, તો સ્કીપ કરતા નહીં. જોવા કહેવાની છે, પણ દેવાની પછી આવશે. પેલા કહેવાની છે ને પછી જો આગળ તમને પણ ખ્યાલ આવશે. જમવાનું બની ગયું કે નહીં? ઓણ ને ઓણ બની ગયું. જો આપણે ફરમાઈશ કરી છે કે આજે છે ને ધાબે જમવું છે, દેશી મોજ લેવી છે. ઓકે ઓકે. આજે છે ને આપણે તડકામાં જમવું. જો અહીંયા દેશી અહીંયા દેશી અગાસીએ જમવાનો વિચાર છે આજે. મજા આવે એમ, ગામડાની મોજ પડે. શું કયો મિત્રો, સાચી વાત ને? જો એમ બે ટેસ્ટથી બેઠા હોય, ખાટલે હુતા હોય, ખાતા જમતા હોય. જો અહીંયા આજે જમવાનું છે, પણ આ તારા તોરણ આગા લઈ લેજો. હા હા બસ, તું તૈયારી કર હાલ. આજે છે ને અગાસીએ જમીને દેશી મોજ લેવાની છે, બરાબર? અને આ બધું કામ મને ઓપી દીધું છે કે તમે. ગરમ છે? ગરમ નથી, પણ બે હાથે જો ને. હા, ઊભી રહેતો 2 મિનિટ. ઓ મિત્રો, જો બધી વસ્તુ ધીમે ધીમે હવે લાવે છે. આજે તડકામાં જમવાની મોજ કરવાની છે. મસ્ત વાતાવરણ હોય ને, મજા આવે એમ જમવાની. આવો ક્યારેક શું છે, લાવો લેવાની મજા આવે. એટલે મેં કીધું આજે છે ને અગાસીએ ધાબે જમીએ. તો શું છે કે ધાબે જમવાનો કંઈક અલગ એક્સપિરિયન્સ થાય ને આપણને. આવી ગયું છે બધું ભાઈ, પાથર છે હો બધાનું. હા, જો દાળ ભાત શાક રોટલી હમણાં જોઈ હું છે ઈ. જો ભાત, પછી કચુંબર, સલાડ, શાક, ફ્લાવરનું, ઓહો, ભૂંગળા, આમાં દાળ. દેશી મોજ ને, દેશી મોજ. કાવ્યા બેન ને મિત્રો આજે અગાસીએ જમવાનું રાખ્યું. દેશી મોજ કરવી છે. આપણે જમીન તો છે નહીં, એટલે કઈ વાડીએ જ જવાય નહીં. આ આપણી વાડી જ છે, એમ જ સમજવાનું. દાદા આવી ગયા. હા, અહીંયા સિનેમા થિયેટરે ચાલુ હોય. જો દાદા આવી ગયા છે. કાવ્યા બેન મોજમાં ને? ચાલો, જો પીરસવાનું ચાલુ કરી દીધું છે. રોટલી, શાક, ભૂંગળા, અથાણું છે ને? હા, અથાણું, છાશ, પાપડ. પાપડ નથી, તેની જગ્યાએ કુરકુરિયા ભૂંગળા છે. જો મસ્ત, એટલે મસ્ત જમવાનું, બરાબર. હવે જમવાનું ચાલુ કરી દીધું. એવું છે? આને ચાલુ પી જાઓ મિત્રો, તમે પણ જમવા. જો આ દેશી મોજ લેવા હો, ધાબા પર દેશી મોજ લેવા. કાકા અને આપણે હવે નિરાતે જમી લઈએ. જો બધા જમે છે ને આપણે જમી લીધું હો. માપે હો, માપે. તો ભલે પાણી દઉં તો વાંધો નહીં. તો જો મિત્રો, કેવું લાગ્યું ઉપર જમવામાં? આપણો આઈડિયા કેવો હતો? કામ કરાવી હા ઠપી માર્યા પોતે તારાથી નીચે આવીને ગેમ રમતા હતા. લઈ તો તારે કરાય ને, હવે તું મોટી થઈ ગઈ છો. એ તો મને કરે પાછળ. હે તો જો મિત્રો, અત્યારે આપણે ગામડાની દેશી મોજ લઈ લીધી છે, બરાબર ને? કેવી મજા આવી કે નહીં અગાસી? જો એમાં મજા શું આવે ખબર છે? હા, ઉપર તમને લેવડાવા લાગ્યું, હા, જમાઈ ગયું. લીધા પછી બધું નીચે લાવો ને. પણ એમાં શું છે કે મને
ઈ જઈમાં પછી સીધું આમ થોડીક વાર હાલીને આમ હોવા જોઈએ એટલે મને જોઈ હું કરું પણ ઈ જ વાત છે હવે એટલે જ હું ઉપર ન જાઉં એટલે જ આજે હું તમારી ઈચ્છા હતી પૂરી કરી દીધી કાંઈ નહીં થઈ ગયું ને કાલ આવતા રવિવાર પાછી વાત. નહીં હો ચાપડી ઊંધિયું બનાવી આવતા બપોર ન હોય ચાપડી ઊંધ્યું ક્યાંય આ તો કઈક ઊંધિયું બનાવશું. તો જો મિત્રો આવી રીતે દેશી મોત તમે પણ કરતા હોય તો કોમેન્ટ કરજો. અને હવે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, જય શ્રી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. હા